હવે તમે જોશો મિત્ર, તો આપણે એઝરાના પુસ્તકમાં એક બીજા મુખ્ય વિભાગમાં આવીએ છીએ. એઝરાના પુસ્તકના પ્રથમ 6 અધ્યાયોમાં જણાવ્યા પ્રમાણે આશરે 50,000 યહૂદીઓ ઝરુબાબેલના નેતૃત્વ નીચે બાબેલમાંથી યરૂશાલેમ પાછા ફર્યા હતા. યહૂદી લોકોએ સતત મૂર્તિ પૂજાનું પાપ કર્યું ને એટલે એમણે બાબેલની ગુલામગીરીમાં જવું પડ્યું હતું અને ઈશ્વરે બાબેલમાં એમને બરાબર શિસ્ત શીખવી. ઇઝરાયેલી લોકોએ ધરતીને દર 7મા વર્ષે વિશ્રામ નહીં આપીને પણ મૂસાના નિયમને તોડ્યો હતો. હવે યહૂદી લોકો ગુલામગીરીમાં ગયા પછી બાબેલમાં એ લોકો હતા ત્યારે ફરીથી એમની મધ્યે આત્મિક નવચેતનાનો પવન ફૂંકાયો. એઝરા યહૂદી લોકોના બીજા એક જૂથને બાબેલમાંથી યરૂશાલેમ લઈ આવ્યો, જેનું વર્ણન 7મા અને 8મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. મિત્ર, તમે મારી સાથે સાથે એઝરાના પુસ્તકના 7મા અધ્યાયની પ્રથમ 5 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, એ પછી ઈરાનના રાજા આર્તહશાસ્તાની કારકિર્દીમાં મુખ્ય યાજક હારૂનના પુત્ર એલ આઝારના પુત્ર ફિનહાસના પુત્ર અબીશુઆના પુત્ર બુક્કીના પુત્ર ઉઝ્ઝીના પુત્ર ઝરાહયાહના પુત્ર મરાયોથના પુત્ર અઝારયાહના પુત્ર અમારયાહના પુત્ર અહીટૂબના પુત્ર સાદોકના પુત્ર શાલ્લુમના પુત્ર હિલ્કિયાહના પુત્ર અઝારયાહના પુત્ર સરાયાહનો પુત્ર એઝરા. આ આર્તશાસ્તા રાજાએ યરૂશાલેમ નગરનું પુનઃ નિર્માણ કરવા માટે નેહમિયાને યરૂશાલેમ પાછા જવાની પરવાનગી આપી હતી, જે દાનિયેલ પ્રબોધકે 70 અઠવાડિયા અંગે કરેલી મહાન ભવિષ્યવાણીનો આરંભ સૂચવે છે. મિત્ર, હવે અહીં રસપ્રદ પાત્ર આર્તહશાસ્તા રાજા નથી, બલકે એઝરા પોતે છે. આનું કારણ શું છે? એઝરા પ્રમુખ યાજક ફારૂનના દીકરા ફિનહાસનો સીધો વંશજ હતો અને આથી એઝરા યાજકોના વંશનો હતો. જો યરૂશાલેમમાં ઈશ્વરનું મંદિર હોત તો એ એમાં યાજક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ આ સમયે આપણે જોઈએ છે તો ઈશ્વરનું મંદિર ત્યાં હતું નહીં. એને બાળી નાખવામાં આવ્યું હતું અને એનો નાશ કરવામાં આવ્યો હતો. હવે યરૂશાલેમ યહૂદીઓનું જે પ્રથમ જૂથ પાછું ફર્યું, એમાં એઝરા બાબેલમાંથી પાછો ફરવા માંગતો નહોતો. યરૂશાલેમમાં ત્યારે એના માટે કોઈ સ્થાન નહોતું અને બાબેલમાં જે લોકો રહી પડ્યા હતા એમની એ ધર્મ સેવા કરતો હતો. હવે એઝરાના નેતૃત્વ નીચે તમે જુઓ, આશરે 2,000 લોકોનું જૂથ બાબેલમાંથી યરૂશાલેમ પાછા ફરવાની યોજના કરી રહ્યું છે. હવે ઈશ્વરનું મંદિર યરૂશાલેમમાં બંધાઈ ગયું છે અને હવે એઝરા માટે ઈશ્વરની સેવા કરવાનું સ્થાન છે. આ એઝરા ઈશ્વરના પવિત્ર વચનોનો શિક્ષક પણ છે. હવે આ કલમોમાં હારૂનના પૌત્ર ફિનહાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં એ સૌ પ્રથમ વ્યભિચારયુક્ત મૂર્તિ પૂજાના સમયે દેખાય છે, જ્યારે તેની ઉત્કંઠા અને પ્રયત્નથી ઇઝરાયેલનો નાશ થતો અટકે છે. તમને યાદ હશે મિત્ર કે બલામ નામના પ્રબોધકે ઇઝરાયેલી લોકોને શાપ આપતા અટકાવવામાં આવ્યો હતો, ત્યારે એણે દુશ્મન રાજાને સલાહ આપી હતી કે એ પોતાની પ્રજાને ઇઝરાયેલી લોકો સાથે આંતરલગ્નો કરવા પ્રેરે, જેથી ઈશ્વરના લોક ઇઝરાયેલમાં દુનિયા, દેહ અને શૈતાનનો પ્રવેશ થઈ જાય. ગણનાનું જે પુસ્તક છે ને બાઇબલમાં જૂના કરારના વિભાગમાં મિત્ર, એના 25મા અધ્યાયની 7 થી 11 કલમો જણાવે છે કે એક ઇઝરાયેલી યુવાને એક મિદ્યાની યુવતી સાથે લગ્ન કર્યું. યહૂદી લોકોએ અન્ય જાતિ સાથે આંતરલગ્નો કર્યા, તેથી તેમનામાં એ જાતિના દેવોની પૂજા ભક્તિએ પ્રવેશ કર્યો. આના પરિણામે મિત્ર ઇઝરાયેલી લોકો પર મશ્કરી રૂપ ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો. ફિનહાસે મિદ્યાની યુવતી સાથે પરણેલા યુવાનની કતલ કરીને મરકી બંધ પાડી. એણે મિદ્યાની યુવતીની પણ કતલ કરી. અનેક જીવનોને બચાવવા માટે 2 જીવનોનો ભોગ લેવાયો. આવો બનાવ એ સમયના સ્ત્રી, પુરુષો અને બાળકોના બચાવ અર્થે બન્યો હતો. ઈશ્વર માનવ જીવનને બચાવવા માંગે છે અને ઈશ્વર જાણે છે કે માનવ હૃદય કેટલું ભૂંડું છે. ખેર, આગળ વધીએ. એઝરાના પુસ્તકના 7મા અધ્યાયમાં 6ઠ્ઠી કલમ જોઈએ. બાબેલથી ત્યાં ગયો ઇઝરાયેલના દેવ. આ એઝરા બાબેલથી ત્યાં ગયો એટલે કે યરૂશાલેમ. ઇઝરાયેલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો.
વળી તેના પર યહોવાની કૃપા હતી, તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. આ એઝરા મૂસાના નિયમશાસ્ત્રમાં પ્રવીણ હતો. એ યાજક તરીકેની સેવા બજાવી શકે તેમ નહોતો, તેથી તે પોતાનો સમય ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવામાં ગાળતો હતો. અને હવે આ એઝરા જે શીખ્યો છે એનો ઉપયોગ કરવા એ સક્ષમ છે. તમે નોંધ્યું હશે મિત્ર કે તેને પ્રવીણ શાસ્ત્રનું બિરુદ અવારનવાર મળ્યું છે. એઝરાના પુસ્તકના 7મા અધ્યાયની 21મી કલમ કહે છે કે બાબેલમાં એઝરાની છાપ ઈશ્વરના વચનોના શાસ્ત્રી તરીકેની ઉત્તમ હતી. બાબેલના રાજાના મનમાં પણ આ એઝરા ઈશ્વરના વચનોનો શિક્ષક હતો. 7મી કલમમાં લખ્યું છે, ઇઝરાયેલ પુત્રોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો તથા નથી નિમની સાથે આર્તશાસ્તા રાજાની કારકિર્દીના 7મા વર્ષમાં 5મા માસમાં તે યરૂશાલેમ પહોંચ્યો. હવે બાબેલમાં યહૂદીઓ મધ્યે એક બીજી આત્મિક જાગૃતિ આવી મિત્ર. અને આ સમયે આશરે 2000 લોકો સ્વદેશ પાછા ફરવા માગતા હતા. 8મી અને 9મી કલમ આપણે જોઈએ તો લખ્યું છે કે આર્તશાસ્તા રાજાની કારકિર્દીના 7મા વર્ષના 5મા માસમાં તે યરૂશાલેમ પહોંચ્યો. તેણે પહેલા માસની 1લી તારીખે બાબેલથી મુસાફરી શરૂ કરી. તે પોતાના દેવની કૃપાથી 5મા માસની 1લી તારીખે યરૂશાલેમ આવી પહોંચ્યો. આ લોકો આર્તશાસ્તા રાજાની કારકિર્દીને 7મે વર્ષે યરૂશાલેમ પાછા ફર્યા. અને આ મુસાફરી પૂરી કરતા તેમને લગભગ 5 મહિના થયા મિત્ર. એ લોકોએ વિમાનમાં બેસીને નહીં, પગપાળા મુસાફરી કરી હતી. એ દિવસોમાં એ મુસાફરી લાંબી હતી અને થકવી નાખનાર હતી. 10મી કલમમાં લખ્યું છે, કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. આ તો બહુ જ અદભુત કલમ છે મિત્ર. મારા બાઇબલમાં મેં એની નીચે લીટી દોરી છે. ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવામાં અને અન્ય લોકોને ઈશ્વરના પવિત્ર વચનો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. મને ખબર નથી કે આપણે આપણું મન શામાં લગાડેલું હોય છે મિત્ર. પણ તમે જુઓ, એઝરાએ સ્વદેશ પાછા ફરવાના દિવસ માટે પોતાનું હૃદય તૈયાર કર્યું હતું. એઝરા જાણતો હતો કે એ દિવસ આવી પડશે, કારણ કે એને ઈશ્વરમાં વિશ્વાસ હતો. અને એટલે એણે મૂસાના નિયમશાસ્ત્રનો એટલે કે બાઇબલના પ્રથમ 5 પુસ્તકોનો અને એ સમયે અસ્તિત્વમાં આવેલ યહોશુઆના પુસ્તકનો અભ્યાસ કરીને પોતાના હૃદયને તૈયાર કર્યું. હવે એઝરા શાસ્ત્રીએ ઈશ્વરના વચનોનો માત્ર અભ્યાસ કર્યો એટલું જ નહીં, પરંતુ તમે જુઓ, ઈશ્વરના વચનમાં જે કંઈ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તે કરતો હતો, એનું પાલન કરતો હતો. અને આ તો બહુ જ અગત્યની અને મહત્વની બાબત છે મિત્ર. આપણે ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ, એને કંઠસ્થ કરીએ, એનો અભ્યાસ કરીએ, એના ઉપર મનન કરીએ, બધું સાચું છે, સારું છે, અત્યંત જરૂરી છે. પણ અત્યંત અગત્યની અને મહત્વની વાત તો એ છે કે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણે જે કંઈ શીખીએ છીએ એનું આપણે આપણા જીવનમાં પાલન કરીએ. ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો એ એક બાબત છે મિત્ર. અને ઈશ્વરના વચનો પ્રમાણે વર્તવું એ તો તદ્દન જુદી જ બાબત છે. એઝરા શાસ્ત્રી લોકોને ઈશ્વરના વચનો શીખવવા માગતો હતો. એઝરા ઈચ્છતો હતો કે ઈશ્વરના લોક ઈશ્વરના કરારો અને ઈશ્વરની આજ્ઞાઓ વિશે જાણે. 11-13 કલમોમાં લખ્યું છે, હવે એઝરા યાજક યહોવાની આજ્ઞાઓનો તથા ઇઝરાયેલીઓને આપેલા તેના વિધિઓનો શાસ્ત્રી હતો. તેને જે પત્ર આર્તશાસ્તા રાજાએ આપ્યો હતો તેની નકલ આ છે. આકાશના દેવના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજક જોગ, રાજાધિજરાજ આર્તશાસ્ત્રા ક્ષેમકુશળ વગેરે, હું એવો હુકમ કરું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયેલી લોકોમાંના સર્વજનો તથા તેઓના યાજકો તથા લેવીઓ એટલે જેટલા પોતાની રાજી ખુશીથી યરૂશાલેમ જવા ઈચ્છતા હોય તેઓ તારી સાથે જાય. આર્તશાસ્તા રાજાએ કરેલા હુકમથી એઝરા અને તેના સાથીઓને સ્વદેશ પાછા ફરવાની પરવાનગી મળી મિત્ર. પાછા ફરવાની આ કોઈ આજ્ઞા નહોતી, પરંતુ યહૂદી લોકો સ્વેચ્છાથી પોતાના દેશમાં પાછા ફરવા મુક્ત હતા એવી પરવાનગી હતી. યહૂદી લોકો ઈશ્વરની દોરવણીને આધીન થઈ શકે એ માટે એ લોકો સ્વતંત્ર હતા, મુક્ત હતા. 14મી અને 15મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે, રાજા તથા તેના 7 મંત્રીઓએ તને એ માટે મોકલ્યો છે કે તારા હાથમાં તારા દેવનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યહૂદા તથા યરૂશાલેમ સંબંધિત તું તપાસ કરે અને યરૂશાલેમમાં ઇઝરાયેલના જે દેવનો નિવાસ છે તેને રાજાએ તથા તેના મંત્રીઓએ ઉદારતાથી જે સોનું રૂપું આપ્યું છે તે અને લોકોએ તથા યાજકોએ યરૂશાલેમમાંના પોતાના દેવના મંદિરને સારું
ઐચ્છિક અર્પણોમાં રાજી ખુશીથી જે કંઈ અર્પણ કર્યું હોય તે અને આખા બાબેલ પ્રાંતમાંથી સર્વ સોનું રૂપું મળી આવે તે તું લઈ જા. દીખતું છે મિત્ર કે ઈરાનના રાજ દરબારમાં એઝરાની સાક્ષી અને એઝરાની છાપ ઉત્કૃષ્ટ હતા અને આના કારણે ઈરાનનો રાજા અને તેના મંત્રીઓ ઇઝરાયેલના દેવને આટલું અદ્ભુત અર્પણ કરે છે. એઝરાને લોકો ઉપર ન્યાયાધીશોની નિમણૂક કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલી લોકોએ આ બધી ચીજ વસ્તુઓ એકત્રિત કરી. એઝરાને રાજાનો હુકમ લેખિત સ્વરૂપે આપવામાં આવ્યો હતો ને એ પછી પરદેશ છોડવાની ઇઝરાયેલી લોકોએ તૈયારી કરી. રાજાના હુકમમાં ઈશ્વર પ્રત્યે જબરજસ્ત એવો પૂજ્યભાવ પ્રદર્શિત થાય છે મિત્ર. જુઓ એનો અંત કેવી રીતે આવે છે. 26મી કલમ જુઓ, એઝરાનું પુસ્તક 7મો અધ્યાય. વળી જે કોઈ તારા દેવના નિયમનું તથા રાજાના કાયદાનું ઉલ્લંઘન કરે તેને તારે તાકીદે સજા કરવી. પછી તે મોતની, દેશ નિકાલની, માલ મિલકતની જપ્તીની કે કેદની સજા હોય તો પણ તે તારે કરવી. આ નિયમ યહૂદી લોકો સ્વદેશ પાછા ફરે ત્યારબાદ એમના માટે હતો. અને એટલે બીજી રીતે જોઈએ મિત્ર તો જો એ લોકો સ્વદેશ પાછા ફરે તો ઈશ્વર સાથેના તેમના સંબંધમાં તેમણે પૂરેપૂરા ગંભીર હોવું જોઈશે. હવે તમે એઝરાની આભાર સ્તુતિ જુઓ. 27મી કલમ. આપણા પૂર્વજોના દેવ યહોવાને ધન્ય હો કે જેણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરૂશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું. ઈશ્વરનું મંદિર બાંધવાનું હતું એટલું જ નહીં મિત્ર, પરંતુ તેને સુશોભિત કરવાનું હતું. હું પણ માનું છું મિત્ર કે ઈશ્વરનું મંદિર સુશોભિત હોવું જોઈએ. 28મી કલમમાં લખ્યું છે, તેણે રાજાની, તેના મંત્રીઓની તથા રાજાના સર્વ પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપા દ્રષ્ટિ કરી છે. મારા દેવ યહોવાનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો ને મેં ઇઝરાયેલમાંથી મારી સાથે આવવાને મુખ્ય પુરુષોને ભેગા કર્યા. એઝરા બહુ જ સરસ લોક જૂથ તૈયાર કરીને પોતાની સાથે સ્વદેશ લઈ આવ્યો. જોકે આ લોક જૂથ અગાઉના લોક જૂથ જેટલું વિશાળ નહોતું, પરંતુ આ બીજા જૂથમાં ઘણા બધા મહાન નેતાઓનો સમાવેશ થતો હતો. એઝરાના પુસ્તકનો 8મો અધ્યાય આપણને મિત્ર એઝરા સાથે આવેલા લોકોની યાદી આપે છે. તમે એ જુઓ મિત્ર કે પોતાની સાથે લેવી લોકો સ્વદેશ પાછા ફરે તેની એઝરાએ ખાસ કાળજી લીધી. ખાસ કાળજી. ઈશ્વરના મંદિરના ચાકરો તરીકે નથીનીમો પણ એઝરાની સાથે સ્વદેશ આવ્યા. આ પછી આપણને જોવા મળે છે કે એઝરા કેટલો બધો માનુષી હતો. 8મા અધ્યાયની તમે 21મી કલમ જુઓ. તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પિતાવ્યો કે અમારા દેવની સન્મુખ દિન થઈને અમારે સારું, અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી સર્વ માલ મિલકતને સારું અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. એઝરા આહવા નદી પાસે ઉપવાસ સહિતની બહુ જ મહત્વની પ્રાર્થના સભાનું આયોજન કરે છે. આ એઝરા ઈશ્વરની ઈચ્છા જાણવા માંગે છે. 22મી અને 23મી કલમ જોશો. એઝરાનું પુસ્તક 8મો અધ્યાય. કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો રાજાની પાસેથી માગતા મને શરમ લાગી. કેમ કે અમે રાજાને કહ્યું હતું કે અમારા દેવનો હાથ તેને શોધનાર સઘળા ઉપર હિતકારક છે, પણ તેનું સામર્થ્ય તથા તેનો કોપ તેને ત્યાગનાર સઘળા ઉપર છે. માટે અમે ઉપવાસ કરીને દેવને વિનંતી કરી, તેણે અમારા કાલાવાલા સાંભળ્યા. એઝરા જાણે કેમ કહે છે કે તમે જુઓ, રાજા સમક્ષ હાજર થઈને મેં તેને જણાવ્યું હતું કે ઈશ્વરનો હાથ અમારી સાથે છે અને એ અમારા શત્રુઓની સામે થશે અને અમને સ્વદેશમાં દોરી જશે. અને આ પછી એઝરાએ નદી પાસે એકત્રિત થયેલા લોક ટોળાને જોયું જે સ્વદેશ તરફ લાંબી મુસાફરી કરવા તૈયાર હતો. એણે ભેગા થયેલા કુટુંબો જોયા અને બાળકો તરફ જોયું અને એને માર્ગમાં જે ખતરા રહ્યા હતા અને જોખમો રહ્યા હતા એનો એકાએક ખ્યાલ આવ્યો. હવે સહજ બાબત તો એ હતી મિત્ર કે મદદ માટે રાજાને વિનંતી કરવી કે રાજા અમારા બધાની સાથે તમે થોડાક સૈનિકો, સિપાહીઓ મોકલી આપો, જેથી રસ્તામાં કોઈ લૂંટારા અમારી ઉપર હુમલો કરે તો અમારો બચાવ થાય. એમની સાથે વળાવ્યા તરીકે રાજાના કેટલાક સિપાહીઓ રાજા મોકલે એવી વિનંતી કરવી. પરંતુ તો પછી રાજા ત્યારે એઝરાને એવું કહે ને, અલ્યા ભાઈ, હું તો એવું માનતો હતો કે તું ઈશ્વર ઉપર ભરોસો રાખે છે. ઘણી બધી વાર આપણામાંના કેટલાક લોકો ઈશ્વર ઉપર કેવો ભરોસો રાખે છે. એની મોટી મોટી વાતો કરતા હોય છે અને ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે
એની બહુ જ મોટી વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે ખરેખર કટી ભર્યો સમયકાળ આવે છે ને જીવનની અંદર, કસોટી કાળ, ત્યારે આપણે ખરેખર ઈશ્વર ઉપર ભરોસો રાખતા હોતા નથી. ખરું કે નહીં મિત્ર? એઝરા એવો માણસ છે, એ ખરેખર માનુષી છે. એ કહે છે કે રાજા પાસે જઈને મદદ માટે તેને વિનંતી કરતા મને શરમ લાગી. તો પછી હવે આનો પર્યાય શું હતો? એઝરાએ ઉપવાસ અને પ્રાર્થના માટેનો ઢંઢેરો પીટાવ્યો. એણે કહ્યું કે ઓ પ્રભુ, અમારે તમારી ઉપર જ આધાર રાખવો પડશે. તમે જાણો છો મિત્ર, ઈશ્વર આપણને આ પરિસ્થિતિમાં અનેક વખત મૂકે છે. ખેર, આપણે 31 અને 32મી કલમ જોઈએ. એઝરાનું પુસ્તક 8મો અધ્યાય. ત્યાર પછી પહેલા માસને 12મે દિવસે અમે યરૂશાલેમ જવા માટે આહવા નદી પાસેથી નીકળ્યા. અમારા દેવની કૃપા દ્રષ્ટિ અમારા પર હતી, એટલે તેણે અમને શત્રુઓના તથા રસ્તામાં છુપાઈ રહેલાઓના હાથમાંથી બચાવ્યા. અમે યરૂશાલેમ પહોંચીને ત્યાં 3 દિવસ રહ્યા. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે આ લોક જૂથ સાથે ઈરાનના રાજા આર્તહશાસ્તાએ પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી અને પાત્રો મોકલ્યા હતા. આ બધી સંપત્તિ યાજકોના હાથમાં સોંપવામાં આવી. એમને સલામતીની જરૂર હતી. ઈશ્વરે આ લોક જૂથ ઉપર પોતાની નજર રાખી અને આ લોક જૂથ સહી સલામત રીતે સ્વદેશ આવી પહોંચ્યું. એ લોકો 3 દિવસ યરૂશાલેમમાં રહ્યા અને પછી ઈશ્વરના મંદિરમાં બધી જ સંપત્તિ લઈ આવ્યા. 35મી કલમ જોશો. 35મી કલમ. બંદીવાસમાંથી જે લોક પાછા આવ્યા હતા તેઓએ ઇઝરાયેલના દેવને દહનયાર્પણો ચઢાવ્યા. એટલે સર્વ ઇઝરાયેલીઓને સારું 12 ગોધા, 96 મેઢા, 77 હલવાન અને પાપાર્થાર્પણને સારું 12 બકરા, એ સર્વ યહોવાને માટે દહનાર્પણ હતું. અહીં મિત્ર 12નો આંકડો ફરીથી આપણને જોવા મળે છે. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે ઇઝરાયેલના 12 કુળો માટે ઇઝરાયેલના પાપાર્થાર્પણ હતા. આ યહૂદી લોકો ઈશ્વરને બલિદાન અર્પવા માટે યરૂશાલેમ પાછા ફરી શક્યા હતા. એ કેટલી બધી અદ્ભુત અને ગૌરવની વાત છે મિત્ર. 70 વર્ષ ગુલામીમાં રહ્યા પછી, પરદેશમાં ગુલામગીરીમાં રહ્યા પછી ઈશ્વરને બલિદાન અર્પણ કરવા માટે યરૂશાલેમમાં પાછા ફરી શક્યા હતા. યાદ રાખો મિત્ર, કસોટી કાળમાં, મુશ્કેલીના સમયમાં, કટોકટીના સમયમાં ઈશ્વર અને એકમાત્ર ઈશ્વર જ આપણું રક્ષણ કરી શકે છે, આપણને સલામત રાખી શકે છે. અનેક વખત મિત્ર આપણા જીવનોમાં આપણે એનો અનુભવ કર્યો છે. અને એટલે જ મિત્ર સતત સદા સર્વદા ઈશ્વર ઉપર જ આપણે ભરોસો રાખીએ. આપણી સલામતી માટે, આપણા સંરક્ષણ માટે ઈશ્વર ઉપર જ આપણે આધાર રાખીએ. એમ કરવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન.